પીસવા પલાળવાની ઝંઝટ વગર, લોટ બાંધ્યા વગર કે વણ્યા વગર એકદમ નવા આલુ પરાઠા બનાવીને તૈયાર કરીશું. તો ના ફાટશે, ના તૂટશે, પહેલી જ વારમાં પરફેક્ટ બનીને તૈયાર થશે. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો એકદમ નવા આલુ પરાઠા બનાવવા માટે અહીંયા મેં 3 બટેટાને બાફીને રાખેલા છે. બટેટાને આપણે એકદમ સરસ રીતે છાલ ઉતારી લેવાની છે. તો અહીંયા 3 બટેટાને મેં છાલ ઉતારી લીધી છે અને સૌથી પહેલાં 2 બટેટાને આ રીતે આપણે અલગ કરી લઈશું. અને હવે ત્યાર પછી આ બટેટાને આપણે ખમણી લેવાનું છે. તો મેં આ રીતની નાના કાણાવાળી જે ખમણી આવે છે એ વાળી અત્યારે મેં ખમણી લીધી છે અને આ રીતે આપણે બટેટાને ખમણી લેશું. તો આ રીતે બટેટાને ખમણી લેશું ને એટલે બટેટાનો માવો છે ને એકદમ પરફેક્ટ બનશે, એક પણ લમ્સ કે ગાંઠો નહીં રહે. અને જો તમારે આને ભાજી મેશરથી મેશ કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો, પણ જો તમે આ રીતે કરશો ને તો માવો એકદમ સ્મૂથ એવો બની અને તૈયાર થશે. તો ઘણાને કેવો પ્રોબ્લેમ થતો હોય છે કે આલુ પરાઠા બનાવતી વખતે સ્ટફિંગ બહાર નીકળી જતું હોય છે, પણ તમે એક વખત આવી રીતે ટ્રાય કરશો ને એટલે એકદમ સરસ એવા આલુ પરોઠા બનશે અને પહેલી જ વારમાં પરફેક્ટ એવા બનીને તૈયાર થશે. અને ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ અને સોફ્ટ જ રહેશે. તો હવે આવી રીતે આપણે 3 બટેટાને મેશ કરી લેશું, ખમણી લેશું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે બટેટાને મેં એકદમ સરસ એવા સ્મૂથ ખમણી લીધા છે. અને ત્યાર પછી અહીંયા આપણે ઘઉંનો ઝીણો રોટલીનો લોટ લેવાનો છે, તો એ આપણે ઉમેરી દઈશું. તો અહીંયા 3 બટેટા હતા તો એની સામે અત્યારે મેં 1 વાટકી ઘઉંનો લોટ લીધેલો છે, તો ઉમેરી દઈશું. અને હવે આપણે આની અંદર રૂટીન મસાલા કરી લેશું. તો અત્યારે મેં 1 ટીસ્પૂન હળદર લીધી છે, તો એડ કરી દઈશું. અને 1 ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું. અને તીખાશ માટે 1 ટીસ્પૂન કશ્મીરી લાલ મરચું નાખી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં મોળું દહીં લીધું છે, તો 2 ટીસ્પૂન જેટલું અત્યારે આપણે એડ કરવાનું છે. તો દહીં ઉમેરશું ને એટલે એકદમ ક્રીમી ટેસ્ટ આવશે. અને હવે આપણે મીઠું, મરચું, હળદર ઉપર આ રીતે પાણી નાખી દઈશું અને એકદમ મીડિયમ એવું મિશ્રણ બનાવીને તૈયાર કરવાનું છે. તો અહીંયા આપણું જે પેલું નાનું બાઉલ હતું એની અંદર આ મિશ્રણ સમાતું નહોતું, એટલા માટે ટ્રાન્સફર કરી લીધેલું છે. તો આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આ રીતે આપણે હાથની મદદથી મિક્સ કરતા જઈશું. વિસ્કરથી મને ફાવતું નહોતું એટલા માટે હું હાથથી કરું છું. જો તમને વિસ્કરથી ફાવતું હોય તો તમે એનાથી પણ કરી શકો છો. તો હવે જો તમારે આની અંદર ધાણા છે એવા કોઈ પણ વધારાના મસાલા નાખવા હોય તો તમે નાખી શકો છો. તો હવે જો તમે અહીંયા જોઈ શકો છો કે મેં એકદમ મસ્ત મજાનું મિશ્રણ રેડી કરી લીધેલું છે. જો આ રીતે આપણે હાથમાંથી પાડીએ તો રિબિન ટાઈપ પડે ને એ રીતનું આપણે મિશ્રણ બનાવવાનું છે. જો એક પણ લમ્સ કે ગાંઠો આમાં તમને અત્યારે નહીં દેખાતો હોય, એકદમ સ્મૂથ મસ્ત મજાનું બેટર બનીને તૈયાર થયું છે. તો બસ આને આપણે થોડી વાર ઢાંકી અને સાઈડમાં કરી દઈશું. અને આ આલુ પરાઠા સાથે આપણે ખાવા માટે એક સ્પેશિયલ ચટણી બનાવીને તૈયાર કરવાની છે. તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું. તો ચટણી બનાવવા માટે અહીંયા મેં ખાંડ લીધી છે અને એની અંદર આપણે લસણવાળી ચટણી નાખી દઈશું અને 1 નાનું સમારેલું ટમેટું ઉમેરી દઈશું અને 2 નાના મરચાં લીધા છે. તો મરચાંને મેં આ રીતે રફલી કટ કરીને ઉમેરેલા છે. અને હવે આપણે આને ખાંડી લેશું. ખાંડી અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી લેશું. તો આ રીતે ખાંડેલી ચટણી ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. તમે આ રીતે એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો. તો અહીંયા મેં લસણવાળું મરચું નાખેલું છે એટલે હું લસણને સ્કીપ કરું છું, પણ જો તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો. તો જુઓ ચટણીને મેં આ રીતે ખાંડી એકદમ સરસ એવી સ્મૂથ કરી લીધેલી છે. જો આ રીતે મેં અધકચરી વાટી છે. જો નોર્મલ આપણને થોડી સ્મૂથ લાગે છે અને થોડી અધકચરી લાગે છે. તો બસ હવે આપણે આનો થોડો વઘાર કરી લઈશું એટલે એકદમ ટેસ્ટી એવી લાગે. તો ચટણીનો વઘાર કરવા માટે ગેસ ઉપર આ રીતની મેં કડાઈ રાખી દીધી છે અને માપ મુજબ આપણે થોડું તેલ નાખી દઈશું. અને તેલ ગરમ થાય ને એટલે 1 ટીસ્પૂન રાઈ નાખી દઈશું. અને રાઈ ફૂટી જાય ને એટલે 8 થી 10 લસણની કળીઓ આખી નાખી દેવાની છે. 1 નાની સમારેલી ડુંગળી નાખી દઈશું. થોડું આપણે આ બંને વસ્તુને સાંતળી લેવાની છે. અને 1/2 ટીસ્પૂન હળદર નાખી દઈશું. અને ત્યાર પછી અહીંયા મેં વાટેલી ચટણી લીધી છે.
અને હવે આપણે એની અંદર 1 ટીસ્પૂન જેટલું દહીં નાખી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જો તમે ડાયરેક્ટ દહીં નાખશો તો દહીં છે એ ફાટી જશે, એટલા માટે તમારે આ રીતે મિક્સ કરી દેવાનું છે. ચટણીને આપણે ઉમેરી દઈશું અને હવે આપણે એકવાર પરફેક્ટ એવું હલાવી અને મિક્સ કરી લઈશું. અને તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપણે આ ચટણીને સાંતળવાની છે. તો જો અહીં તમે જોઈ શકો છો કે ચટણી એકદમ સરસ એવી પાકી ગઈ છે. જો એમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને આપણે જે આખી કળીઓ ઉમેરેલી છે ને એનો લુક ખૂબ જ સરસ એવો આવે છે. તો આ ચટણી એટલી બધી ડિલિશિયસ લજીસ બનીને તૈયાર થઈ છે ને કે વાત જ ના પૂછો. તો બસ અત્યારે મેં ગેસની ફ્લેમ છે એ બંધ કરી દીધેલી છે. આ ચટણીને સાઈડમાં કરી આપણે હવે બેટરને પણ ચેક કરી લઈશું. તો હવે આપણે બેટરને ચેક કરી લઈશું. તો જો અત્યારે કન્સિસ્ટન્સી થોડી મને જાડી થઈ ગઈ એવું લાગે છે. અને હવે આપણે એની અંદર 2 ટીસ્પૂન જેટલો સૂજી ઉમેરી દઈશું. અને થોડી મેં અહીંયા કટ કરેલી મેથી લીધેલી છે તો એ પણ આપણે ઉમેરી દઈશું. આમ તો બાળકો મેથી ખાવાનું પસંદ નથી કરતા, પણ જો તમે આવી રીતે દેશો ને તો એ ખાઈ લેશે. તો હવે આપણે સૂજી ઉપર થોડું પાણી નાખી દઈશું અને બેટરને આપણે થોડું પતલું પાડી લેવાનું છે. તો આ એકદમ નવા આલુ પરાઠા બનાવવા માટે બેટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બેટર તમારું પરફેક્ટ બનશે ને તો તમારા આલુ પરાઠા પણ એકદમ પરફેક્ટ બનશે. જો અત્યારે તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો કઈ રીતની મેં રાખેલી છે. તો અહીંયા આપણે કોઈ ઈનો સોડા કે કંઈ જ એડ કરવાનું નથી, તો પણ એકદમ પરફેક્ટ એવા ફૂલેલા અને પોચા રૂ જેવા આપણા આલુ પરાઠા બનીને તૈયાર થશે. તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ. તો હવે જુઓ ગેસ ઉપર તવો મેં રાખી દીધો છે અને ત્યાર પછી આ રીતે આપણે પાણી થોડું છંટકોરી દેવાનું છે અને 2 ટીપા તેલના નાખી દઈશું અને પછી આપણે આ રીતે ટીશ્યુ પેપરથી એને કોરું કરી લઈશું આ રીતે બધી બાજુ. અને હવે જુઓ ત્યાર પછી અહીંયા મેં આ રીતનો ખાડાવાળો ચમચો લીધો છે. તો આ રીતનો ચમચો હોય એનું આપણે માપ લેવાનું છે અને આ રીતે આપણે નાખી દઈશું. જેવી રીતે ઢોસા પાથરીએ ને બસ બિલકુલ એ રીતે આપણે પાથરી દઈશું અને ફેલાવી દેવાનું છે આ રીતે. અને એકદમ સરસ રીતે ગોળ કરવાનું છે. જો આ રીતનો ચમચો લેશો એટલે ગોળ થઈ જશે. અને તમારે જેટલો મોટો પરાઠો કરવો હોય ને એ રીતે તમે કરી શકો છો. તો ફટાફટ આપણે પાથરવામાં ઉતાવળ રાખવાની છે. જો થોડુંક મોડું થઈ જશે તો સરખી રીતે નહીં થાય. આ રીતે ડ્રાય થઈ જાય ને પછી આપણે એને પલટાવવાનો છે. તો હું આ તવો છે એ ઊંચો કરી અને ફ્લિપ કરું છું. તો હમણાં હું તમને પલટાવી અને પછી વિડીયો બતાવું. તો હવે જુઓ તમે અહીંયા જોઈ શકો છો કે આલુ પરાઠાને મેં આ રીતે પલટાવી લીધો છે અને આ રીતે આપણે થોડો સૂજી એડ કરેલો છે એટલે થોડો આપણને ક્રન્ચી દેખાતો હશે. અને હવે આપણે ઉપરથી તેલ નાખી દઈશું અને એને કૂક કરી લેશું એટલે એકદમ સરસ એવો દેખાય. જો ખૂબ જ આસાનીથી રિમૂવ થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી એવો લાગે છે. તો તમે પણ એક વખત આ રીતે ચોક્કસથી ટ્રાય કરી જોજો. તો હવે જુઓ જે લેડીઝ બિગનર છે, જોબ કરે છે એના માટે આ બેસ્ટ ઓપ્શન છે. અને જેને બિલકુલ આલુ પરાઠા બનાવતા નથી આવડતું ને એ લોકો પણ આસાનીથી બનાવી શકે છે. ફટાફટ બની જાય છે, કોઈ જ મહેનત નહીં, સ્ટફિંગ ભરવાનું નહીં અને ઇન્સ્ટન્ટ તમારા આલુ પરાઠા બની અને તૈયાર થઈ જશે. અને તમે બાળકોને સ્કૂલે લંચમાં આપશો ને તો બાળકો પણ ખુશ થઈ જશે. તો આ રીતે આપણે ઉલટ પુલટ કરી અને પરાઠાને શેકી લેશું. તો જુઓ આ રીતે હું ફ્લિપ કરું છું તો કેટલી મસ્ત મજાની ડિઝાઇન પડેલી છે. એકદમ પોચા રૂ જેવા જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ આ આલુ પરાઠા બની અને તૈયાર થાય છે. અને હા, જો હું તમને ખાસ એક ઇમ્પોર્ટન્ટ વાત જણાવી દઉં કે જ્યારે તમે આ રીતે ઘઉંના લોટના આલુ પરાઠા કરો ને ત્યારે તમારે માત્ર એકલો ઘઉંનો લોટ બિલકુલ નથી નાખવાનો. જો તમે એકલો ઘઉંનો લોટ નાખશો ને તો આલુ પરાઠા છે એ તમારા રિમૂવ નહીં થાય અને તવા સાથે ચોંટી જશે. તો તમારે થોડો 1 વાટકો ઘઉંનો લોટ હોય તો સામે તમારે 1 વાટકો સૂજી નાખવાનો રહેશે. તો જ એમ કે પરફેક્ટ એવા આલુ પરાઠા બની અને તૈયાર થશે. તો એ વાત તમે ખાસ નોટિસ કરજો. તો એકલા ઘઉંના લોટના અને બાફેલા બટેટાના આલુ પરાઠા તમે બનાવશો ને તો એ ચીલા જેવું થઈ જશે અને એકદમ ચીપચીપું એવું લાગશે તમને. તો આ રીતે તમે
ટ્રાય કરી જોજો. આપણે એકદમ મસ્ત મજાના આલુ પરાઠા બની અને તૈયાર થઈ ગયા છે. અને હવે આપણે એને કાઢી લેશું, પ્લેટમાં લઈ લેશું અને બાકીનું બચેલું જે બેટર છે એમાંથી પણ આપણે પરાઠા બનાવી અને રેડી કરી લેવાના છે. તો અહીંયા જો એકદમ મસ્ત મજાના પીસવા પલાળવાની ઝંઝટ વગર, લોટ બાંધ્યા વગર કે વણ્યા વગર નવા આલુ પરાઠા બની અને તૈયાર થઈ ગયા છે. તો જો તમે ક્યારેય આ રીતે ન બનાવ્યા હોય તો એક વખત ચોક્કસથી બનાવીને ટ્રાય કરી જોજો. મહેનત વગર, ઝંઝટ વગર ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે આલુ પરાઠા બનાવવાની રેસીપી સારી લાગી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.